પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી તેના પગલે પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આજ સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું, જેના પગલે આજ સવારથી ભારે પવન સાથે વરસાદ વરસતા પોરબંદરની અંદર સવારે 6 વાગ્યાથી લઈ અને રાતે 10 વાગ્યા સુધીની જો વરસાદની વાત કરવામાં આવે તો 4 ઇંચ જેટલો વરસાદ પોરબંદરમાં નોંધાયો છે, જ્યારે રાણાઓમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ત્યારે સૌથી વધારે આ જે વરસાદની અસર પહોંચી છે તે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જે જન્માષ્ટમીનો જે લોકમેળો છે તેની અંદર આની સૌથી વધારે અસર જોવા મળી હતી, કારણ કે જન્માષ્ટમીનો જે લોકમેળો છે તેની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે સમગ્ર જે લોકમેળો છે તે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો। સતત વરસાદના કારણે જે નાના મોટા જે વેપારીઓ અને ધંધાર્થીઓ છે તેમને પાણી ભરાવાના કારણે મોટો આર્થિક ફટકો પડ્યો હતો। ભારે વરસાદ પડવાના કારણે ચકડોળ ધારકો સહિત સૌ કોઈ નાના મોટા જે વેપારીઓ છે તેમની પરિસ્થિતિ હાલ દયનીય બની ચૂકી છે। મહાનગરપાલિકા દ્વારા GST સહિત તમામ રકમ જે ભરપાઈ કરવામાં આવી હતી તે વેપારીઓને પરત કરવામાં આવે તેવી માંગ અહીં જે વેપારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આઠમના દિવસથી જ સતત જે રીતે વરસાદી ઝાપટા છે તે પડી રહ્યા હતા અને તેના કારણે જે મેળાના જે ધંધાર્થીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક આ વરસાદના કારણે તેમના વેપાર પર પણ અસર પડતી હોય તે રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા। નગરપાલિકા કલેક્ટર સાહેબને અમારા પૈસા અમને આપી દે, અમારી જે કંઈ અમારો રોજીનો રોટલો હતો, મારી મૂડી હતી અમને આપી દે તો સરકારનો આભાર માની છે। એક આઈટમમાં 8-8 લાખ 9-9 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો છે। અમારી મહેનત ગઈ ભરી, અમારે ખર્ચાઈ ગઈ, અમે જે કલેક્ટરને પૈસા ભર્યા, GSTના ભર્યા એ મૂડી અમારી આપી દે તો અમે આનો આભાર માનીએ સાહેબ।